ભારતીય જનતા પાર્ટીના રાજમાં ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા છેવાડાના માણસને સતત અન્યાય થઈ રહ્યો છે। દાહોદ જિલ્લાના પીપોદરા ગામમાં મનરેગા યોજનાનું કામ કાગળ પર જ બતાવીને ગામના સરપંચ સહિત તમામ અધિકારીઓએ પોતાની તિજોરીઓ ભરી લીધી અને ગ્રામ્ય વિસ્તારની જનતા મૂર્ખ બનીને રહી ગઈ છે। શું છે આ સમગ્ર મામલો તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। मनरेगा योजना के जे कांग्रेसनी सरकारमां लाववामां आवी हती, जेना कारणे गरीबोना कल्याणनी कामगीरी थाय तेवी आ मनरेगा योजनामां अपेक्षा होय छे। आ मनरेगा योजना अत्यारे भारतीय जनता पार्टीना राज्यमां अधिकारीओ माटे कमाणीनुं साधन बनी गई छे। दाहोदना पीपोदरा गाममां सरपंच अने तमाम जे तंत्रना जवाबदार अधिकारीओ हता तेमणे भेगा मळीने एक मोटुं कौभांड आचर्युं छे, जेनी विगतो जाणीने तमने पण नवाई लागशे। मनरेगा योजना हेठळ पीपोदरा गाममां सर्वे नंबर 278 અને સર્વે નંબર 297 માં સામૂહિક સિંચાઈ કુવા બનાવવાની એક મંજૂરી મેળવવામાં આવી હતી અને એના માટે કામગીરી જે છે તે ક્યારેય શરૂ જ ન થઈ, પરંતુ જ્યારે સરકારી ફંડના 1,44,000 જેટલી રકમ જે છે તે મળી હતી, જે સરકારે મજૂરીના ફંડ પેટે આપી હતી, ત્યારે આ યોજનાના લાભાર્થીઓને આ રકમ મળવાને બદલે તે સીધા અધિકારીઓની તિજોરીમાં પહોંચી ગયા। આ મામલે જ્યારે મીડિયા દ્વારા એક તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે જ એક મોટો ઘટસ્ફોટ થયો કે જે કુવા માટે મંજૂરીઓ લેવામાં આવી હતી મનરેગા યોજના અંતર્ગત, એ યોજના તો ફક્ત કાગળ પર જ રહી ગઈ છે। જમીન પર આ જે કુવા છે કે જેની મંજૂરી લેવામાં આવી તેનું જમીન પર તો અસ્તિત્વ જ નહોતું। ત્યારે આ મામલે પીડિતોએ ફરિયાદ કરી છે, તેઓ શું કહી રહ્યા છે તે જોઈ લઈએ। જી, મારું નામ પહેલા સરદારભાઈ અબલસિંહ, ગામ પીપોદરા, તાલુકો ધનપુર, જિલ્લો દાહોદ। હવે સુવર્ણ નરવતભાઈ સનુભાઈના સર્વે નંબર 278માં કૂવો બોલે છે ઓન પેપર, એક પણ ખોદકામ કે ટીકામ પણ માર્યા વગર ઓન પેપર પૈસા આપણે 1,44,000 રૂપિયા ઉપડી ગયેલ છે। હવે આ ભાઈના આમ તો કોઈ લાભે નથી મળ્યો અને કોઈ અહીંયા કૂવો પણ નથી, કશું જ નથી। અને આવા અમારા પીપોદરા ગામની અંદર લાખો નહીં પણ કરોડોનો ભ્રષ્ટાચાર બોલે છે। હા, અને લેવલિંગ કે બોરહેડ પંપ, આ સીસી રોડ, નાળાનું કામ અને આવા કૂવાનું કામ, આવા અનેક કામો તપાસ કરાવી અને ઝીણવટ તપાસ કરે તો કરોડોનો કૌભાંડ નીકળે એમ છે। નરવતભાઈ સનુભાઈ, સુવર્ણ, ગામ પીપોદરા, તાલુકો ધનપુર, જિલ્લો દાહોદ। કોઈ અહીં કામ અહીં મને આ કૂવાનું મેં ફાઇલ કરી હતી પણ એ ફાઇલમાં કોઈ કામ મળ્યું નથી, તો બીજા ભાઈ લાભ કરી ગયા પણ ઓન પેપર છે। મારા કા સર્વે નંબરમાં કૂવો છે નથી। મેં તાલુકામાં, જિલ્લા અધિકારીમાં બધે પણ અરજીઓ મેં આલી તો પણ મારું કામ કશું થળ તપાસ થાય નથી। હવે શું માંગ છે તમારી? અમારે કાયદેસર કાર્યવાહી કરવાની છે। સ્વાભાવિક છે કે આટલી મોટી છેતરપિંડીમાં નાના પાયેથી લઈને મોટા અધિકારી તમામને મલાઈ ખાવા મળવાની જ હતી, એટલે એક આખી સિસ્ટમ બનાવવામાં આવી અને ખૂબ જ સમજી વિચારીને આ આખી ઠગાઈ આચરવામાં આવી છે। અલગ અલગ પ્રકારના મસ્ટર રોલ તૈયાર કરવામાં આવ્યા, કાગળ પર મજૂરોની સંખ્યા બતાવી દેવામાં આવી, તો કાગળ પર પુરાવા ઊભા કરાવી દેવામાં આવ્યા છે, પરંતુ જમીન ઉપર આજે કૂવા જે છે એ કૂવાનું અસ્તિત્વ જ નથી અને રકમ જે મળી હતી ફંડ તરીકે સરકાર તરફથી એ રકમનો બારોબાર વહીવટ કરી દેવાયો। સ્થાનિકો એવો આક્ષેપ કરી રહ્યા છે કે આ રીતે અન્ય જે ગામડાના વિસ્તારો છે, પીપોદરાના સર્વે નંબર 301 અને 302 જે વિસ્તારો છે ત્યાં પણ આ જ પ્રકારે અલગ અલગ વિકાસના કામોને લઈને નાણાં જે છે તે સરકાર પાસેથી મંગાવી લેવામાં આવે છે અને પછી કોઈ જ પ્રકારની કામગીરી થતી નથી, નાણાંની બારોબાર ઉચાપત થઈ જાય છે। ગરીબ મજૂરોના નામે જે આ ખેલ ચાલી રહ્યો છે એ ઘણા સમયથી પીપોદરા ગામની અંદર ચાલી રહ્યો છે અને સરકારી તિજોરીને લાખો રૂપિયાનો ચૂનો અત્યાર સુધીમાં લાગી ચૂક્યો છે। ત્યારે આ સમગ્ર મામલે પીપોદરાના જે જાગૃત નાગરિકો હતા તેમણે આ અંગે જિલ્લા વિકાસ અધિકારી સુધી પણ રજૂઆત કરી દીધી છે, પરંતુ તેમ છતાં આ જે અધિકારીઓ છે તેમના દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। સ્પષ્ટપણે આ ફરિયાદમાં નાગરિકોએ કહ્યું છે કે સરપંચ, તેમના પતિ જે છે તલાટી કમ મંત્રી છે, ટેકનિકલ આસિસ્ટન્ટ છે, ગ્રામ રોજગાર સેવક
પૂર્વક છે આ તમામ લોકોની મિલીભગત હતી અને તેના કારણે આ ઠગાઈ જે છે તે આચરવામાં તેમને સફળતા મળી, કેમ કે તમામ લોકો નાના પાયેથી લઈને મોટા લેવલ સુધી તમામ આમાં સામેલ હતા. તો તપાસના નામે તંત્ર દ્વારા આ ખાડા કાન કરીને બેસી જવામાં આવ્યું છે અને આ આખો જે ધાનપુર તાલુકો છે તેમાં જે મનરેગાની યોજના છે તેમાં અનેક વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આવા કિસ્સા સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે ગામડાના જે લોકો જે છે તેમને બસ એ જ અપેક્ષા છે કે સમગ્ર આ કિસ્સાને લઈને કામગીરી જે છે તે કરવામાં આવે, યોગ્ય તપાસ કરવામાં આવે. સરકારી યોજનાઓ જે છે એ ભ્રષ્ટાચારીઓના ખિસ્સા ભરવા માટેની યોજના ન બની જાય, પરંતુ લાભાર્થીઓને પણ તેમનો હક મળે. આ પ્રકારે લોકો જે છે તે હવે ન્યાયની આશા તંત્ર પાસે રાખી રહ્યા છે. ત્યારે આ મામલે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.